જય માતાજી બધાને વરસાદ તો બે દી આવ્યો નથી રહી ગયો હે એને વાડ કાપણ કરી દીધી ચાલુ છું આપણે હળગાવી હતી ને એ આટલી પોગાડી છે રહી બીજી આગળ આમ બાકી છે મને આટલું પહેલાં થોડું હળગાવતા જઈએ કાપતા જઈએ થોડોક ટાઈમ હતો હવે આજની કપાય છે કાલથી તો આપણે ખોખા નીંદવાના છે ખોખા નીંદે છે પછી પાછું વાઈનું કામ લઈશું આટલી ચોખ્ખી કીધી નાખી જો હામી પીપર દેખાય ને ત્યાંથી ને આટલી લઈ લીધી જો ત્યાંથી ઠેઠ સુધી જો ઓલી પીપર હામી આગી દેખાય ને ત્યાંથી ઠેઠ સુધી કાપી નાખી ઘણા બર્તન હોત આપણે નીકળ્યા અને બધા એવા ખાસ બર્તન આપણે ન કાઢી લીધા જાડા જેવા જ કાઢ્યા હે બાકી બધા વાડે નાખી દીધા જો અને વાડે જો એવડી હતી ને એટલે મોથ આવતો હતો પવન હા પવન જ નતો ઠામ કોઈ કા રામ જય માતાજી બધાને જય શ્રી કૃષ્ણ હાલો લગભગ તો 9 સાડા 9 જેવું થવા આવી છે વાડ આપણે 2-3 દી થાય કાપી પણ આપણે એવો કંઈ વિડીયો બનાવવાનો ટાઈમ આવ્યો નથી ને વિડીયો બનાવ્યા નથી અમને કામ આ વાડમાં મસ્ત હતા ને કંઈક જવાનું થઈ જાય ને એવું બધું થતું કંઈ આપણે વિડીયો બનાવવાનો નથી આજ તો મનસાની નથી આમ બે હાય નકર એ તાણ કાપતા હોય હું વરિયા ખોખામાં ઘડી બગડી ખાડું કરતી હોય એવું કરતી હોય નથી હોય આ દીવડા છે ને માંડવરે મૂરી માંડવરે દાદા પગે લાગવા ગયા મારા બાએ માનતા કરી હતી ને કે ઈવડા જતા હતા કે હારે આવે તો હારે જાય તો કે ભાઈ જવું નહીં માનતા થઈ જાય તો હાલો વિડીયો બના રહેજો ને આગળ વિડીયો જોતા રહેજો જો અહીંથી ઓલું આમ ઝાડું આપું દેખાય ને અને અહીંયા પોગળવા છીએ તો ટેમ રહેશે એટલે આજ કપાશે ને પછી આપણે જો ખોખારિયાની નીંદવાના જો આમાં એવું બહુ ખડ નથી પણ કે આપણે આંટો મારી લઈએ ને તો પછી ખાતર બાતર નાખવાનું અને ખોખાય આપણે અસલ જ થઈ ગયા જો આ થોડા ખરિયા ચોખા કરેલા દેખાય ને એટલે મેં ઉમેર્યા હતા વાર ના લાગતી ઘડીક વારમાં ઉમરી જાય ઘડીક ઉમેર્યા તો 7-8 હરિયા અંબર લીધા હતા અને આવું પારી કોકો ખેમરીને ધરોડીને ચિયા ને એવું છે તો એ બધું લેવાનું છે તો હાલો મંડી એ માટે કાપવાના આપણે મંડી જયડા સડાવવા ઊંડો હે ને કાલ લાગ્યો તો એ હા હરી કાઢો લાગ્યો તો વાડ કાપતા એક કાઢો ના બીજો એમાં એવું હું હે ને બે જ થઈને વાડ હું નથી કપાવતી એટલે મને કાંટો નથી લાગતો આજે બધા હેડેલા મોયલા જે પીડ્યા હતા ને ત્યાં સંપોલીમાં પૂછાય તો હું રહ્યો કાંટો પગમાં બે ગયો કેવો શું ભાઈ પાકી જાય આ રહ્યો કાલ લાગ્યો હોય બાબુ મેં કાઢ દો ને કાઢ દો અને વાટ તો આપણે જો 2-3 બાવડા થોડાક શું બાવડા એટલું કાપ્યું 1-2 ઠેકાણ ચા પીવા બે ગયા તો એક જાદુ કાકાને વાડીએ વહી ગયા અને ગીતાબેનને હાથ કર્યો ત્યાં વહી ગયા તે 1 કલાક એમાં ખોટી થઈ ગઈ હવે ઘડીક કાપશું ને પછી માલ બાલ પાઈશું વાડી જઈશું નીકળ્યો કે ન નીકળ્યો કે નીકળ્યો નહીં મેલ જેવું છે હા તમે પિન નો ઓર્ડર કાંટો નથી મેલ જેવું છે એ ખાઈ ગયું એ આંબલીમાં જ પગાયો તો નથી આલો બોલજો તમે હાલો જો શેરો આજ બનાવ્યો બપોરે ખાવાનું ચાલુ કરી દીધું હે બે તો વાટ કાપીને કઈ વાર ના પછી ઘડીક કાપી હતી પછી રાજુ બાપુ એકને મોટર ખોટ કાઢી કે ઘડીક ઉતરા વાળો તો મોટર ઉતારવા ગયા પછી આપણે શેરો બનાવી ટ્રેક્ટર વાળો કઈ આવ્યો નહીં હા હાંધા કરીને ફસાયા પછી નહીં તે પછી શેરો બનાવ્યો તરત પછી કઈ વિડીયો બનાવ્યો નહોતો ફોન એમની હાર્યો હતો મારા ફોનમાં હું બનાવતો એમાં કેમેરા થોડો ઘસાઈ ગયો ને ત્યાં જોઈએ એવું રિઝલ્ટ ના આવતું તે પછી શેરો બનાવીને એક બે છે બપોરો કરે મારે 2 જણા હવે છોકરા નિશાળ વહી એટલે 2 જ હોય ઓમ છોકરા હોય મજા આવે ને ઓમ હોય ને એટલે બધા ભાજી એમ થાય એમ કરતા નિશાળ વહી જાય દહીં હે બટેકાનું શાક હે શેરો આપણે ચાલો શેરો કૂટે એટલા ખાઈશું હા અને ઘઉંના બાજુના રોટલા અને હાલો કરી બપોરા અને હાલો બપોરા કરવા રાંકર ખાવાનું ચાલુ થઈ ગયું ઘી થોડુંક મેં ઓછું નાખ્યું હો કેવો બેનો સરસ બેનો હા તે કરતા સારો હોય તે ઘી ઓછું પડ્યું તે ઘી ઓછું પડ્યું ને આજે ઓછું છે પણ માપે અને તપેલીમાં બનાવ્યો હોય અને છોકરા હોય તો તમે શેરો બનાવો ને તો એને ખાતા નહીં કીધા ન ખાય રાજુ ન ખાય કા ખાઈ કઈ
દોડ 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 એટલે દોડ્યો દોડ્યો એટલે દોડ દોડ એટલે ક્યાં જોતો તું હાલો ત્યારે આપણે હું ઋતિકને બી વ્યાયા મચ્છાની ગયા તે વ્યાય વાટ કાપવા અને હું દહીણું કરવા રહી નહીં અને ઋતિક ક્યાં હતો પછી કરવામાં બી અત્યારે આવ્યા જો વાટ કાપી સવારમાં થોડી કાપી તું જાય નથી કાપી પછી વ્યાઈ ગયા હતા અત્યારે આઈ તો લઈ લીધી જો થોડીક રહી કાપવાનું ચાલુ જ છે હવે અને એમ કે કરો અને જો આવું વરસાદ જેવું આમ ધાબર જેવું તો કાલું છે પણ આવતું નથી અત્યારે આ માથે વહી ગયું નક્કી ના લાગતું આવે એવું પણ આમ તમને તો યાલી કરીશ પણ વરસાદ તો બેગ ના આવ્યો જો લે અહીંયા આવી હાલ ના આવું પછી પાછો કઈ નહીં પાછા હોય ને આવી હાલ જો હું સિનાક બી લાગ્યો આવું આ ભડકે પાડોશી વાળી રહી હતી ને ત્યાંથી હું બી લાવી હું આપણે રોકડા વાવા હાથી શેના હે આ શેના બી હે એને કોમેન્ટમાં કીજો જો તમને ખબર હોય તો કોમેન્ટ કરજો આપણે શોર્ટ વિડીયો બનાવીને એમાં ન કહેતી આમાં તો કે આમાં આમાં જ કે આર્યા ને આશા પાલોના જ આ ઓલા બી હે હા ઈડાની ઓલે થોડો મોટો હે ઘણા સમય પછી તેદુનો હશે અને મારે જે પણ આવડે નનકા નનકા હે તે મેં કીધું લઈ જવું છે તે આ કે લઈ લે તું કે હું લઈ ગઈ આ તાર ભજીને પાણી પીવું એ ઘડો લેતો આય પાણી ઘડો એ ખડ હારે લાય પાણી લાય પાણી લે કઈ શું કરી દો એટલે મોઢું કેવું મોટું લાગે અને જો વરસાદનું વાતાવરણ એને હાલો ત્યારે જો વારું ટેમ થઈ ગયો અને વારું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે અને વારું માં બનાવીએ ગલકાનું શાક જો મેં કોઈ દી આવડી થઈને તો કોઈ દી ગલકાનું શાક ખાધું નથી અને કોઈ દી બનાવ્યું નથી આ પહેલી વાર બનાવ્યું છે એમ તો મારા બાની બનાવતા હતા પણ આમ હાટુડ્યું એટલે ખાતી નથી ગલકાનું શાક કોઈ દી આજ પહેલી વાર હું ગલકાનું શાક ખાઈશ કેવું બને છે એ આપણને ન ખબર કોઈએ બનાવ્યું હોય ને ખાધું હોય તો કોમેન્ટ કરજો કે આવું બને જો રાજુ મને હાલે રાજુ વારું કરવા મેં કીધા બેટા મારકી હાલો તો આપણે વારું કરી લેવી ગલકા લાયા આપણે ખુલ્યા કાકાને વાડીએ હા બપોર કે મોટર કઢવા ના ઉતારવા છે ને કે મોટર ઉતારવા જવું દીવડે ને બકાલું આવ્યું હોય ને તે ગલકા વાળા અહીંયા લેતા આવ્યા રીંગણા ગલકા બે અત્યારે આપણે ગલકાનું શાક કરી નાખ્યું હવે રીંગણાને કરી નાખશું વાડ આપણે થોડીક અધૂરી રહી જઈએ અને પછી હવે નથી કાપવાની હવે અમારે ખોખા થઈ ગયા નીંદેવા એટલે કાલથી ખોખા નીંદવાનું ચાલુ કરવાનું છે ઘરમેરે જેટલા નીંદાય એટલે નીંદશું અને નહીં નીંદે એકાદી સકડો બોલાવશું તો હાલો આજનો વિડીયો આ પૂરો કરી કેવો લાગ્યો કોમેન્ટમાં કીધો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.